છાસ અને એની અંદર બીજી બે વસ્તુ નાખીને તમારે પીવાની છે. શરીરની અંદર ગેસ, એસિડિટી અને પાચનને લગતી કોઈ પણ તકલીફ હોય એનાથી તમને છુટકારો મળશે. એક વખત સાયન્ટિફિકલ જે રિસર્ચ થયેલા છે એ ત્રણ વસ્તુના રિસર્ચ ખાલી મગજમાં ઉતારી લો, હું લખીને આપું છું, ક્યારેય પણ તમને ગેસ, એસિડિટી લગભગ નહીં થાય, અને હશે તો નીકળી જશે. દોસ્તો, છાસ કે જેની અંદર પ્રોબાયોટિક બેક્ટેરિયા રહેલા છે, જીવંત બેક્ટેરિયા રહેલા હોય, એ આપણા પેટમાં જેવું જાય એવું આપણી પાચન તંત્ર છે એ એક્ટિવ થાય છે, પાચન ક્રિયા છે એ જલ્દીથી સારી થાય છે. આની સાથે સાથે આપણા પેટમાં જે ગેસ ઉત્પન્ન થવાનું જે પ્રક્રિયા છે એ ઓછી કરે, એટલે ગેસ વધારે જેને નીકળતો હોય, ગેસ બનતો હોય, સાંધામાં ભરાઈ જતો હોય, એ ગેસની જે પ્રક્રિયા છે એને ધીમું કરે છે અને પાચન પ્રક્રિયાને ફાસ્ટ કરવાનું કામ છે એ છાસ કરે છે. આની સાથે છાસની અંદર લેક્ટિક એસિડ નામનું એસિડ રહેલું હોય, જે આપણા શરીરમાં જે એસિડ હોય એને ન્યુટ્રલાઇઝ કરવાનું કામ કરે અને એસિડિટીને ઠીક કરવાનું કામ છે, એસિડિટીમાં તરત જ શાંતિ, રાહત આપવાનું કામ છે એ કરે છે. એટલે છાસ ગુણકારી છે ઘણી બધી રીતે. ગેસ કાઢવો હોય કે એસિડિટી કાઢવી હોય, બ્લોટિંગ હોય કે ખાવાનું પચતું ન હોય, છાસ પીવાનું ચાલુ કરો એટલે બધું જ સારું થઈ જશે. આની સાથે બીજી બે વસ્તુ કે જે સાયન્સમાં પણ રિસર્ચ થયેલું છે, પ્રૂફ થયેલું છે કે આ બે વસ્તુ છાસમાં ઉમેરવામાં આવે અને એ પીવામાં આવે તો ગટ હેલ્થ ગજબ સારું થાય, પાચન ગજબ સારું થાય અને આપણી ગેસ અને એસિડિટીની તકલીફથી છુટકારો મળે તાત્કાલિક ધોરણે. એ વસ્તુમાં સૌથી પહેલી વસ્તુ છે જીરું. દોસ્તો, જીરું આપણા સ્વાદુપિંડને ઉત્તેજિત કરીને આપણા પાચક રસોનો જે સ્ત્રાવ છે એને વધારે છે. પાચક રસો જે આપણા કોઈ પણ ખોરાક હોય એનું પાચન કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે. એને એક્ટિવ કરવાનું કામ, એના સ્ત્રાવ વધારવાનું કામ છે એ જીરું કરે છે. એટલે જેવું તમે છાશમાં જીરું નાખી એ પીવાનું રાખો, એ પેટમાં જાય, એ જેવું કામ ચાલુ કરે એટલે પાચક સ્ત્રાવ છે એ વધે છે, રસો છે વધે છે અને આપણા શરીરમાં જે ખોરાક ગયો હોય એ ખોરાકમાંથી પ્રોટીન, જે કાર્બોહાઈડ્રેટ્સ જે હોય એના કણો છૂટા પડી જલ્દીથી એ પચવાનું કામ છે એ ચાલુ કરે છે. આની અંદર ખાસ કરીને જે પેટમાં ખોરાક જાય એ ખોરાકના કારણે કદાચ આપણું પાચન નબળું હોય એટલે બ્લોટિંગ જેવી તકલીફ થાય, બ્લોટિંગના કારણે પેટ છે ફૂલી જાય. ઘણા બધા લોકો મેં તો જોયા છે કે એમનું પેટ રીછરનું ફૂલી જતું હોય છે. તો એ પેટ ફૂલવાનું પણ ઓછું થશે અગર તમે છાશમાં માત્ર થોડું, એટલે 2 થી 3 ગ્રામ, 5 ગ્રામ જેટલું જીરું નાખી એને હલાવી અને પીવાનું રાખશો, અથવા જીરુંનો પાવડર તમે બનાવી રાખશો અને એમાં નાખી દેશો અને એ પીવાનું રાખશો. બ્લોટિંગ ઓછો થશે, ગેસ નીકળી જશે, પાચન ખૂબ સારું થશે અને આ સાયન્સમાં પણ પ્રૂફ થયેલું છે, આપણા આયુર્વેદના ગ્રંથોમાં તો છે જ. આની સાથે ત્રીજી ઔષધિ એ છે સંચળ. દોસ્તો, સંચળ પેટમાં જઈને ગેસ્ટ્રીન હોર્મોન અને પિત્ત રસના ઉત્પાદનને જીવંત કરે છે, એક્ટિવ કરે છે. આ જે ગેસ્ટ્રીન હોર્મોન છે ને પિત્ત રસ છે એ ખાસ આપણા પેટના સ્વાસ્થ્ય માટે અતિ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને આપણે પેટની સિસ્ટમને એવો સંદેશ આપે છે કે ભાઈ ખોરાક આપણા પેટમાં આવી ગયો છે અને હવે એ ખોરાકને પાચન કરવાનું જલ્દીથી ચાલુ કરવાનું છે. સંચળ છાશમાં મળીને અંદર જશે તો એ આ પ્રકારનો સંદેશ આપણા પેટને આપશે. પેટમાં રહેલો જે ગેસ છે, ગેસના જે બબલ હોય પેટમાં બનતા હોય, એ બબલને જલ્દીથી તોડવાનું કામ સંચળ કરે છે અને એ શરીરની બહાર ધકેલવાનું કામ સંચળ કરે છે. છાશ એ પ્રોબાયોટિક છે, ઓલમોસ્ટ ગેસ અને એસિડિટીમાં જલ્દી રાહત આપનારી છે. જીરું જલ્દીથી પાચન ક્રિયાને મજબૂત કરનાર, એક્ટિવ કરનારું છે અને સંચળ ગેસને જલ્દી શરીરની બહાર કાઢનાર છે. ગેસ ઠીક થશે એટલે પાચન પણ ઠીક થઈ જશે, કબજિયાત પણ ઠીક થશે, એસિડિટી પણ જલ્દીથી ઠીક થશે. એટલે 1 ગ્લાસ છાશમાં જીરું અને સંચળ નાખવાથી જે ફાયદા મળે છે એ ખૂબ સારા છે અને ગુણકારી છે. જલ્દીથી આ વિડીયો બધાને શેર કરી દો, બધાને આ ફાયદો થવો જોઈએ.